અમદાવાદમાં કૃષ્ણનગર વિસ્તારમાં ડ્રાયફ્રૂટના વેપારીઓ સાથે છેતરપિંડી થઈ. આચરનાર હસમુખ જૈન નામના શખ્સને પોલીસે ઝડપી લીધો. આરોપી એટલો શાતિર હતો કે પોતાના જીવતા પિતાને મૃત જાહેર કરી પુણ્યતિથિના નામે દાન પ્રસાદ આપવાનો ઢોંગ કરતો. તેણે 5 અલગ અલગ વેપારી પાસેથી કુલ 13 લાખ રૂપિયાથી વધુની કિંમતનું ડ્રાયફ્રૂટ ઓર્ડર કરી ખરીદ્યું, પરંતુ બદલામાં બાઉન્સ થતા ચેક તેમજ ખોટા વાયદા આપતો. આ પ્રકારે મેળવેલ માલને તે બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચી નાખતો. હાલ કૃષ્ણનગર પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી. તેણે અન્ય કેટલા વેપારીને શિકાર બનાવ્યા તે અંગે સઘન તપાસ ચાલી રહી છે. અમારા ધ્યાને કુલ આવા 4 ભોગ બનનાર આવેલા છે અને ટોટલ જે બાકીના જે 4 છે એની સાથે 9 લાખથી વધારેની રકમની છેતરપિંડી આને જ કરેલી છે. અને કોઈ પાસે કરિયાણું લીધેલું છે, કોઈ પાસે ડ્રાયફ્રૂટ લીધેલું છે, એમાં બધામાં સેમ છે. પીએસઆઈ શ્રી ચારણાની તપાસ ચલાવી રહ્યા છે અને તપાસ દરમિયાન વધુ પણ આવા ભોગ બનનાર મળી આવે એવી શક્યતા રહેલી છે. એમાંથી માતબર રકમનો પ્રોફિટ મેળવી લેતો. એ સને 2025ના પહેલા મહિનાથી આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને આ રીતે જ સીધો રસ્તો ગોતી ટૂંકો અને સીધો પ્રોફિટ રડી લેવાની એની મોડસ ઓપરેન્ડી છે.